હેલો બાલ દોસ્તો, હું છું અક્ષય કુમાર ટંડેલ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 2 ગુજરાતી વિષયમાં શબ્દ પરથી વાક્ય કેવી રીતે બનાવી શકાય તે વિશે જોવાના છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરી દેજો, જેથી કરીને બીજા બાળકોને આ શીખવાનો લાભ મળે. તો ચાલો શરૂઆત કરીએ. વાક્યો બનાવો. આ ધોરણ 2 ગુજરાતી વિષયમાં શબ્દ પરથી વાક્ય બનાવવાના છે, બરાબર? તો બાળકોને અને ઘણી વખત વાલીઓને પર ખ્યાલ નથી આવતો આમાં શું કરવાનું છે, બરાબર? હવે પહેલો શબ્દ છે રૂપાળું, બરાબર? રૂપાળું એટલે દેખાવડું, બરાબર? બહુ સરસ દેખાતું હોય એને આપણે રૂપાળું કહેવાય. હવે એના પરથી આપણે વાક્ય કેવી રીતે બનાવી શકીએ? તો જે વસ્તુ રૂપાળી હોય તેના પરથી આપણે વાક્ય બનાવવાનું, બરાબર? રૂપાળું છે તો આપણે એક વાક્ય બનાવીએ, મોર રૂપાળું પંખી છે, બરાબર? મોર રૂપાળું પંખી છે, બરાબર? તો આ આપણે શબ્દ પરથી વાક્ય બનાવ્યું, શબ્દ પરથી વાક્ય બનાવ્યું, બરાબર? હવે આ જ વાક્ય બનાવવું આવું જરૂરી નથી. મોર રૂપાળું પંખી છે, રૂપાળી ચીજ, દેખાવડી ચીજ આ દુનિયામાં ઘણી બધી છે, બરાબર? આપણે કોઈ પણ વાક્ય બનાવી શકીએ. દાખલા તરીકે કોઈને એમ થાય કે સસલું રૂપાળું છે, મારે તો સસલું રૂપાળું પ્રાણી છે આવું લખવું છે, તો એ પણ લખી શકે, બરાબર? એ લખવું હોય તો એ લખાય, બરાબર? સસલું રૂપાળું પ્રાણી છે તો લખીએ સસલું રૂપાળું પ્રાણી છે, બરાબર? તો સસલું રૂપાળું હોય, દેખાવડું હોય, બરાબર? કોઈને સસલું કરતા ખિસકોલી ગમતી હોય, બરાબર? કોઈને એમ લાગે કે ચાલ ભાઈ મને ખિસકોલી ગમતી છે, તમારે લખવું છે ખિસકોલી વિશે. ખિસકોલી રૂપાળું પ્રાણી છે, બરાબર? તો એ પણ સસલું ને બદલે લખે ખિસકોલી રૂપાળું પ્રાણી છે, ખિસકોલી રૂપાળું પ્રાણી છે, બરાબર? આવી રીતે કંઈ પણ લખી શકીએ, બરાબર? એમાં વાક્યમાં આવવું જોઈએ ખિસકોલી રૂપાળું પ્રાણી છે, કલકલિયો રૂપાળું પ્રાણી છે, મરઘીનું બચ્ચું રૂપાળું હોય છે, બરાબર? પોપટનું બચ્ચું રૂપાળું હોય છે, સસલાનું બચ્ચું રૂપાળું હોય છે, બરાબર? મને રૂપાળું પક્ષી ગમે છે, એવું કંઈ પણ વાક્ય લખી શકાય, બરાબર? સોરી, અહીંયા ખિસકોલો લખાઈ ગયું, ખિસકોલી. ખિસકોલી રૂપાળું પ્રાણી છે, બરાબર? તો આપણે એક વાક્ય થઈ ગયું. હવે છે બીજો શબ્દ આશ્રમ, બરાબર? આ શબ્દ આવે એટલે વિચારવા પડે. આશ્રમ, આશ્રમ વિશે શું લખવું, બરાબર? તો બાળકો આશ્રમમાં ભણે છે, બરાબર? ઋષિ આશ્રમમાં રહે છે, બરાબર? ઋષિ મુનિ આશ્રમની માવજત કરે છે, બરાબર? આશ્રમમાં સરસ મજાનો બગીચો છે, આશ્રમમાં બાળકો ભણે છે, બરાબર? એવી રીતે આપણે કંઈ પણ વાક્ય આશ્રમ વિશે બનાવી શકીએ, બરાબર? તો બાળકો આશ્રમમાં ભણે છે, લખીએ બાળકો આશ્રમમાં ભણે છે, ચલો ત્રીજો શબ્દ છે ઋતુ, બરાબર? ઋતુ આપણી મુખ્યત્વે 3 ઋતુ છે, બરાબર? શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો શિયાળામાં ઠંડી પડે, આપણને ધ્રુજારી આવે, તો આપણે ઠંડીથી બચવા માટે સ્વેટર પહેરીએ, બરાબર? ઉનાળામાં છે ને ગરમી પડે, બહુ ત્રાસ થાય, પંખો ચાલુ કરીએ, બરાબર? આપણે એસી ચાલુ કરીએ, દરિયાકાંઠે ફરવા જઈએ, પર્વત પર ફરવા જઈએ, એટલે આ ઋતુ, બરાબર? ચોમાસામાં વરસાદ પડે, ચોમાસાની ઋતુમાં, બરાબર? આપણે ચોમાસાની ઋતુમાં વરસાદથી બચવા માટે છત્રી લઈ જઈએ,
બરાબર. ચોમાસું તો બધાને ગમે. મને ચોમાસાની ઋતુ ગમે છે. વરસાદ પડે તો બધાને ગમે. હોડી ચલાવવાની ગમે ને. આ ઋતુ ઉપર વાક્ય બનાવવાનું. બરાબર. તો આપણી મુખ્યત્વે 3 ઋતુઓ છે. આપણી મુખ્ય 3 ઋતુઓ છે. કોઈને એમ થાય કે ભાઈ મને તો ચોમાસાની ઋતુ બહુ ગમે, મારે એવું લખવું છે કે મને ચોમાસાની ઋતુ ગમે છે, મારે એવું લખવું છે. બરાબર. તો એવું લખી શકે. ચાલ ભાઈ એવું લખીએ, મને ચોમાસાની ઋતુ ગમે છે. મને ચોમાસાની ઋતુ ગમે છે. કોઈને એમ થાય કે ભાઈ મારે એ નથી લખવું. બરાબર. મારે કઈ બીજું લખવું છે કે શિયાળાની ઋતુમાં ઠંડી પડે. ચાલ તો એ લખીએ. બરાબર. બધાનું મન અલગ અલગ હોય, કોઈને અલગ અલગ લખવું હોય તો લખી શકે. બરાબર. એવું કઈ નહીં કે ચાલ ભાઈ શિયાળાની ઋતુમાં ઠંડી પડે. શિયાળાની ઋતુમાં ઠંડી પડે. બરાબર. આ રીતે શબ્દ પરથી આ વાક્ય લખ્યું ગયું. બરાબર. હવે નીચે છે ડબ્બો. નીચેનો શબ્દ છે ડબ્બો. તેના ઉપર આ વાક્ય લખીએ. તો ડબ્બા ઉપર પણ આપણે ઘણા બધા વાક્ય લખી શકીએ. આ ખાંડનો ડબ્બો છે. બરાબર. આ એલચીનો ડબ્બો છે. આ ચાનો ડબ્બો છે. બરાબર. ડબ્બામાં જુદી જુદી વસ્તુ હોય. ડબ્બામાં દાળ ભરેલી હોય, મગ ભરેલા હોય, કઠોળ ભરેલા હોય. બરાબર. લવિંગ ભરેલા હોય, કોઈનો લોટ ભરેલો હોય, કોઈ મોટો ડબ્બો હોય, નાનો ડબ્બો હોય. બરાબર. આ મોટો ડબ્બો છે, આ નાનો ડબ્બો છે, આ પ્લાસ્ટિકનો ડબ્બો છે, આ સ્ટીલનો ડબ્બો છે. બરાબર. ગોળ ડબ્બામાં લોટ ભરેલો છે, ચોરસ ડબ્બામાં મગ ભરેલા છે. બરાબર. સ્ટીલના ડબ્બામાં ખાંડ ભરેલી છે, પ્લાસ્ટિકના ડબ્બામાં નાસ્તા ભરેલો છે. બરાબર. કંઈ પણ લખી શકીએ. ડબ્બો. બરાબર. આપણે ટૂંકું વાક્ય બનાવવું હોય તો ડબ્બો નાસ્તો ભરવા માટે વપરાય. ડબ્બામાં આપણે શું લઈ જઈએ? નાસ્તો. સ્કૂલમાં લઈ જઈએ ને ડબ્બો, આપણી પાસે નાસ્તાનો ડબ્બો હોય. બરાબર. એક સાદું વાક્ય આપણે બનાવી દઈએ કે બરાબર, હું ડબ્બામાં નાસ્તો લઈ જાઉં છું. બરાબર. અથવા તો મારી પાસે પ્લાસ્ટિકનો ડબ્બો છે. બરાબર. લખી શકો તમે, મારો ડબ્બો પ્લાસ્ટિકનો છે. મારો ડબ્બો પ્લાસ્ટિકનો છે. બરાબર. કોઈને પ્લાસ્ટિક લખવાનું ભારે લાગતું હોય તો મારો ડબ્બો ચોરસ છે તો આકારથી પણ લખી શકે. બરાબર. મારી પાસે ચોરસ ડબ્બો છે આવું લખવું હોય તો તે પણ લખી શકે. મારી પાસે ચોરસ ડબ્બો છે. બરાબર. કોઈને એમ થાય કે ભાઈ મારે અલગ લખવું છે. બરાબર. મારો ડબ્બો તો નાનો છે. બરાબર. મારી પાસે નાનો ડબ્બો છે તો એ લખી શકે, મારી પાસે નાનો ડબ્બો છે. કોઈને એમ થાય કે મારી પાસે મોટો ડબ્બો છે તો મોટો ડબ્બો લખી શકાય. નાનો શબ્દ કાઢી નાખીએ, મોટો. મારી પાસે મોટો ડબ્બો છે. આ ડબ્બો અંદર આવવું જોઈએ. બરાબર. ડબ્બો અંદર વાક્યની અંદર આવવું જોઈએ. આને વાક્ય કહેવાય. બરાબર. આવી રીતે લખવાનું છે. ચાલો હવે પછીનો શબ્દ છે જબ્બો. બરાબર. તો આપણે એમાં પણ વાક્ય લખી શકીએ. બરાબર. પપ્પા જબ્બો પહેરે છે. બરાબર. મારા દાદા પર જબ્બો પહેરે છે. જબ્બો કોણ સીવે? આ કોણ સીવે? દરજી. કેવું વાક્ય બનાવી શકે? જબ્બો દરજી સીવે છે. બરાબર. કોઈ દુકાનમાં તૈયાર પર જબ્બા મળતા હોય. બરાબર. તો જબ્બો દુકાનમાં મળે છે. ગમે તે વાક્ય બનાવી શકે. બરાબર. તો આપણે એક વાક્ય લખીએ. બરાબર. જબ્બો દરજી સીવે છે.
જબ્બો દરજી સીવે છે, બરાબર. આ જબ્બો કાપડમાંથી બને, તો જબ્બો કાપડનો છે, બરાબર. જબ્બો કાપડમાંથી બને છે. જબ્બો દરજી સીવે છે. કોઈનો જબ્બો નવો હોય, તમારા પપ્પાનો જબ્બો નવો છે, બરાબર. કોઈનો જબ્બો સરસ દેખાતો હોય તો બરાબર, તો મોહનનો જબ્બો સરસ છે, બરાબર. કેયુરનો જબ્બો સરસ છે, બરાબર. એવું કોઈ પણ વાક્ય આપણે બનાવી શકીએ, બરાબર. પણ વાક્ય આપણું અર્થપૂર્ણ નીકળવું જોઈએ, બરાબર. પણ આપણે ખોટું વાક્ય નહીં બનાવવાનું, બરાબર. મુન્ની, હવે મુન્ની અહીંયા લખેલું છે. મુન્ની ઉપર પણ આપણે 1000 વાક્ય બનાવી શકીએ. મુન્ની જે કોઈ ક્રિયા કરતી હોય, મુન્ની રમતી હોય, ખાતી હોય, બરાબર, પછી નાચતી હોય, કઈ પણ ક્રિયા કરતી હોય, પછી પાણીમાં તરતી હોય, રમતી હોય, એવું કોઈ પણ આપણે વાક્ય બનાવી શકીએ. ખાતી હોય તો આપણે મુન્ની ખાય છે, એક સીધું સાદું વાક્ય. મુન્ની ખાય છે, અથવા તો મુન્ની જમે છે. કોઈને એમ થાય કે ભાઈ મારે મુન્ની જમે છે ને મુન્ની રમે છે એવું બનાવવું છે, તો મુન્ની જમે શબ્દ કાઢી નાખવાનો. મુન્ની રમે છે, મુન્ની રમે છે. કોઈને એમ થાય કે મેં કંઈક અલગ લખું, બરાબર, મુન્ની તરે છે એવું લખું, ચાલ તો બદલી કાઢીએ. કોઈને એમ થાય તો મુન્ની તરે છે. કોઈને હજુ થાય કે મારે કંઈક અલગ લખવું છે, હજુ મુન્ની હસે છે, હસ્યા કરે, બરાબર. ચાલ તો એ લખીએ. મુન્ની હસે છે, મુન્ની હસે છે. કોઈને એમ થાય કે એના કરતા મેં અલગ લખું, મુન્ની રડે છે, બરાબર, મુન્ની રડ્યા કરે. મુન્ની રડે છે, મુન્ની રડે છે. કોઈને એમ થાય કે મુન્ની લખે છે, એમ મારે લખવું છે, લખી શકે. મુન્ની લખે છે. શબ્દ બદલ્યા કરવાનો. મુન્ની લખે છે, બરાબર. મુન્ની વાંચે છે, મુન્ની રમે છે, મુન્ની જમે છે, મુન્ની નાચે છે, મુન્ની કામ કરે છે, મુન્ની ભણવા જાય છે, મુન્ની બાગમાં પાણી સિંચે છે, બરાબર. મુન્ની જે કંઈ પણ કામ કરતું હોય એમાં મુન્ની શબ્દ આવવો જોઈએ. આપણે ઘણા વાક્ય બનાવી શકીએ, બરાબર. મુન્ની શાળામાં જાય છે, મુન્ની લગ્નમાં ગઈ છે, બરાબર. મુન્ની મામાના ઘરે ગઈ છે. આવો કોઈ પણ વાક્ય આપણે લખી શકીએ, બરાબર. તો મુન્ની લખે છે. હવે જે શબ્દ છે ઠપ્પી, બરાબર. હવે ઠપ્પી આપણે શબ્દ, ઠપ્પી એટલે આપણે ચોપડાની ઠપ્પી હોય, બરાબર, છાપાની ઠપ્પી હોય, એકની ઉપર એક વસ્તુ મૂકેલું હોય એને ઠપ્પી કહેવાય, બરાબર. તો આ ચોપડીની ઠપ્પી છે, બરાબર. પૈસાની ઠપ્પી બનાવેલી હોય તો આ પૈસાની ઠપ્પી છે. ન્યૂઝપેપર હોય, મેગેઝિન હોય, છાપા હોય તો આ છાપાની ઠપ્પી છે, બરાબર. નોટબુક, બરાબર, આપણી પાસે નોટબુક પડેલી હોય, એકની ઉપર એક નોટબુક, બરાબર, એને ઠપ્પી કહેવાય. શું કહેવાય? ઠપ્પી. ઠપ્પી એટલે આપણે ઘણી બધી જે આપણે વસ્તુ એકની ઉપર એક મૂકીએ એને ઠપ્પી કહેવાય, બરાબર. તો ચાલો આપણે મૂકીએ ઠપ્પી, બરાબર. આ ચોપડીની ઠપ્પી છે, બરાબર. કોઈને એમ થાય કે ભાઈ મારે અલગ લખવું છે, એના કરતા મારે નોટબુકની ઠપ્પી લખવી હોય તો એ લખી શકે. આ નોટબુકની ઠપ્પી છે, બરાબર. કોઈ આપણે ઠીકરી રમીએ ને, બરાબર, ઠીકરીમાં આપણે ઠીકરીની ઠપ્પી બનાવીએ, બરાબર. પછી એવી રીતે આપણે ઠપ્પી બનાવી શકીએ, બરાબર. એટલે આપણે એક વાક્ય લખી દેવાનું ઠપ્પી કે આ ચોપડીની ઠપ્પી છે, ચાલો. પછી રસગુલ્લા શબ્દ બરાબર વાંચજો. રસગુલ્લા, બરાબર. આપણે લગ્નમાં જઈએ અને
અંદર કોઈ મીઠાઈ હોય તેમાં રસગુલ્લા ખાવાના હોય, બરાબર. તો કોઈ લગ્નમાં રસગુલ્લા ખાવા મળે તો રસગુલ્લા કેવા લાગે? મીઠા લાગે, બરાબર. તો એક સાદું વાક્ય આપણે બનાવી શકીએ, રસગુલ્લા મીઠા લાગે છે, અથવા તો રસગુલ્લા લગ્નમાં ખવાય છે, બરાબર. રસગુલ્લા એક પ્રકારની મીઠાઈ છે, બરાબર. એવી રીતે આપણે રસગુલ્લા ઉપર પણ અનેક વાક્ય બનાવી શકીએ. મને રસગુલ્લા ગમે છે, બરાબર. મનુને રસગુલ્લા ગમે છે, મીનાને રસગુલ્લા બહુ ભાવે છે, ટીનાને રસગુલ્લા બહુ ગમે છે, દાદા રસગુલ્લા ખાતા નથી, બરાબર. કોઈના નહીં પર ભાવતા હોય, નહીં પર ખાતા હોય, બરાબર. એટલે એવી રીતે આપણે રસગુલ્લા પર વાક્ય બનાવી શકીએ, બરાબર. મીનાને રસગુલ્લા ભાવે છે, ચાલો આપણે એક વાક્ય બનાવી દઈએ. મીનાને રસગુલ્લા ભાવે છે, મીનાને રસગુલ્લા ભાવે છે. કોઈને એમ થાય કે આ તો એને એક વાક્ય બનાવી દીધું, મારે તો કંઈક અલગ બનાવવું છે, અલગ. કોઈને એમ થાય કે રસગુલ્લા મીઠા લાગે છે, આવું હું બનાવું, તો ચાલો આપણે બદલી કાઢીએ, બરાબર. કોઈને ડબલ ડબલ નહીં ગમતું હોય, મારે અલગ બનાવવું છે, તો રસગુલ્લા મીઠા લાગે છે, રસગુલ્લા મીઠા લાગે છે, બરાબર. કોઈને એમ થાય કે મને રસગુલ્લા ભાવે છે, ટીનાને રસગુલ્લા ભાવે છે, બરાબર. રીટાને રસગુલ્લા ગમતા નથી, બરાબર. આમ તો રસગુલ્લા બધાને ગમતા હોય, પણ આવું કોઈ પણ વાક્ય આપણે બનાવી શકીએ, બરાબર. ચાલો હવે છેલ્લો શબ્દ છે બચ્ચા, બરાબર. બચ્ચા તો આપણે મરઘીના બચ્ચા આપણને જોવા મળે, ચકલીના બચ્ચા હોય, આપણે કોઈનો માળો ફોડીએ કોઈ વાર, મરઘીના બચ્ચા ઘરે પીલા હોય, બરાબર. ઈંડામાંથી બચ્ચા જન્મે, બરાબર. બચ્ચા ઉપર પણ આપણે વાક્ય બનાવી શકીએ, બરાબર. મને મરઘીના બચ્ચા ગમે છે, બરાબર. ચકલીના માળામાં ચકલીના બચ્ચા છે, બરાબર. કાગડીના માળામાં કાગડીના બચ્ચા છે, બરાબર. હવે કોઈ આપણે સસલાના બચ્ચા હોય, ગેલ કરતા હોય, તો બચ્ચા ગેલ કરે છે, બચ્ચા રમે છે, બચ્ચા મસ્તી કરે છે, બચ્ચા કૂદે છે, બરાબર. બચ્ચા આવે છે, બચ્ચા જાય છે, આ બધા વાક્ય જ કહેવાય, બરાબર. બચ્ચા રમે છે, આપણે એક વાક્ય બનાવી દઈએ, બચ્ચા રમે છે. કોઈને એમ થાય કે ચાલ ભાઈ મારે તો એના કરતા કંઈક અલગ બનાવવું છે, આ તો એને બનાવી દીધું, બરાબર. મહેશભાઈ બનાવી દીધું, બચ્ચા રમે છે, તો કોઈ ભાઈ રમેશભાઈ ને વિચાર આવે કે મારે કંઈ અલગ બનાવવું છે, તો બચ્ચા રમે છે ની બદલે મારે બચ્ચા કૂદે છે એમ બનાવવું છે, તો ચાલો બદલી કાઢીએ, બરાબર. એ બનાવશે બચ્ચા કૂદે છે, ચાલો, બરાબર. ચાલો રમેશભાઈ બચ્ચા કૂદે છે એવું બનાવી દીધું, બરાબર. તો તરુણભાઈને એવો વિચાર થાય, ચાલ આ તો વાક્ય આવી ગયું, મારે એના કરતા કંઈક અલગ બનાવવું છે, મારે એના કરતા કંઈક અલગ બનાવવું છે, બરાબર. બચ્ચા ડરે છે, ચાલ આપણે એવું બનાવી દઈએ, બરાબર. તો ચાલો આવું લખીએ આપણે, બચ્ચા ડરે છે, બરાબર. કોઈને એમ થાય કે ભાઈ આ તો આવી ગયું, મારે કંઈક અલગ બનાવવું છે, બચ્ચા દોડે છે, ચાલો તો આ બદલી કાઢીએ, બરાબર. બચ્ચા દોડે છે, બરાબર. કોઈને એમ થાય કે ભાઈ મારે હજુ અલગ બનાવવું છે, બરાબર. આ મરઘીના બચ્ચા છે, બરાબર. આ સસલીના બચ્ચા છે, બરાબર. અથવા તો મરઘીના બચ્ચા ભાગે છે, મરઘીના બચ્ચા દોડે છે, આવું ગમે તે બનાવી શકાય, બરાબર. મારા ઘરે પોપટના બચ્ચા છે, બરાબર. આવું કોઈ પણ આપણે લખી શકીએ, બરાબર. તો બચ્ચા દોડે છે, બચ્ચા ગેલ કરે છે, બચ્ચા દોડે છે, બરાબર. આવી રીતે આપણે શબ્દ પરથી આ વાક્ય બનાવીએ, બરાબર. આ શબ્દ છે, શું છે? આ શબ્દ, ને શબ્દ પરથી આ બાજુ આપણે વાક્ય બનાવીએ, બરાબર. શબ્દ પરથી શું બનાવ્યું? વાક્ય બનાવ્યા, બરાબર. જેમ કે રૂપારું,
રૂપારું પરથી આપણે વાક્ય બનાવ્યું ખિસકોલી રૂપારું પ્રાણી છે. આવી રીતે કઈ પણ બનાવી શકીએ. સસલું રૂપારું પ્રાણી છે, બરાબર. મોર રૂપારું પ્રાણી છે, મોર રૂપારું પંખી છે, કલકલિયો રૂપારું પંખી છે. કઈ પણ અંદર રૂપાળું શબ્દ આવવો જોઈએ. શું આવવું જોઈએ? આ રૂપાળું શબ્દ અંદર આવવો જોઈએ, બરાબર. તો એ વાક્ય બની ગયું હોય. આશ્રમ, બાળકો આશ્રમમાં ભણે છે. આમાં પણ આપણે આશ્રમ શબ્દ આવી ગયો. અંદર આશ્રમ શબ્દ આવવો જોઈએ વાક્યમાં, બરાબર. ઋષિ મુનિ આશ્રમમાં રહે છે, બરાબર. આશ્રમમાં મુનિ સેવા કરે છે. શ્રી કૃષ્ણ ભગવાન આશ્રમમાં ભણતા હતા, બરાબર. સુદામા આશ્રમમાં ભણતા હતા. આવું કઈ પણ આપણે વાક્ય બનાવી શકીએ. ઋતુ, હવે અહીંયા ઋતુ શબ્દ આવવો જોઈએ. આ ઋતુ શબ્દ અંદર આવી ગયો છે, બરાબર. શિયાળાની ઋતુમાં ઠંડી પડે. આપણે વાક્ય બનાવ્યું છે શિયાળાની ઋતુમાં ઠંડી પડે. કોઈને એમ થાય કે ભાઈ ઉનાળાની ઋતુમાં ગરમી પડે, હું કંઈક અલગ બનાવું તો બનાવી શકે. ઉનાળાની ઋતુમાં ગરમી પડે. બધાને ખબર છે ચોમાસાની ઋતુમાં વરસાદ પડે, બનાવી શકે. ચોમાસાની ઋતુમાં વરસાદ પડે. ઋતુ શબ્દ અંદર આવવો જોઈએ, બરાબર. બધાને તો ચોમાસું બહુ ગમતું હોય, તો મને ચોમાસાની ઋતુ ગમે છે. કોઈને શિયાળો ગમતો હોય, ઠંડીની ઋતુ, મને શિયાળાની ઋતુ ગમે છે, બરાબર. આવી રીતે કઈ પણ બનાવી શકીએ. ડબ્બો, મારી પાસે મોટો ડબ્બો છે, બરાબર. અહીંયા પણ વાક્યમાં ડબ્બો આવ્યો છે શબ્દ, બરાબર. વાક્યની અંદર ડબ્બો શબ્દ આવવો જોઈએ. એ ડબ્બો શબ્દ પહેલા જ આવવો જોઈએ એવું જરૂરી નથી. વાક્યમાં ગમે ત્યાં ડબ્બો શબ્દ હોવો જોઈએ, બરાબર. મારી પાસે મોટો ડબ્બો છે, બરાબર. પછી મારા ઘરે ખાંડનો ડબ્બો છે, બરાબર. આવી રીતે આપણે કઈ પણ ડબ્બો ઉપર આપણે વાક્ય બનાવી શકીએ, બરાબર. હું ડબ્બામાં નાસ્તો લાવું છું, બરાબર. ટીનાનો ડબ્બો નાનો છે, મીરાનો ડબ્બો મોટો છે, મીરા પાસે મોટો ડબ્બો છે, બરાબર. જીયા પાસે નાનો ડબ્બો છે, બરાબર. શીલા પાસે પ્લાસ્ટિકનો ડબ્બો છે. એવી રીતે કઈ પણ વાક્ય બનાવી શકીએ, બરાબર. જબ્બો, તો જબ્બો શબ્દ અહીંયા આપણે કરેલો, બરાબર. પહેલા જબ્બો દરજી સીવે છે, જબ્બો કાપડનો બને છે, બરાબર. મારા પપ્પાનો જબ્બો સરસ છે, મારા દાદા પાસે સરસ જબ્બો છે, બરાબર. પછી મોહનનો જબ્બો મોંઘો છે. કોઈનો જબ્બો મોંઘો હોય, કોઈનો સસ્તો હોય, કોઈનો સારો હોય, બરાબર. તો આપણે એવી રીતે જબ્બો ઉપર વાક્ય બનાવી શકીએ, બરાબર. જબ્બો દરજી સીવે છે, જબ્બો કાપડમાંથી બને છે, બરાબર. મારા પપ્પા પાસે સરસ જબ્બો છે, બરાબર. મારા દાદા જબ્બો પહેરે છે. એવી મુન્ની લખે છે, બરાબર. અહીંયા પણ આપણે મુન્ની શબ્દ વાક્યમાં આવવો જોઈએ. ગમે તે વાક્ય આપણે બનાવી શકીએ. મુન્ની વાંચે છે, મુન્ની છોડને પાણી સિંચે છે, મુન્ની તરે છે, મુન્ની હસે છે, મુન્ની લખે છે, મુન્ની નાચે છે, મુન્ની કૂદે છે, બરાબર. એવું કોઈ પર આપણે વાક્ય લખી શકીએ. મુન્ની રમે છે, બરાબર. ઠપ્પી, આ ચોપડીની ઠપ્પી છે, બરાબર. ચોપડી ઉપર ચોપડી હોય એને ઠપ્પી કહેવાય, બરાબર. આપણે એક વસ્તુ પર બીજી વસ્તુ મૂકીએ એને ઠપ્પી કહેવાય, બરાબર. હું તમને થપ્પી બનાવું, 1 મિનિટ લઈ આવું, બરાબર. જો આ ઠપ્પી છે, બરાબર. આ નોટબુકની ઠપ્પી છે, બરાબર. મારે લેવા જવું પડ્યું, તો આ નોટબુકની ઠપ્પી છે, બરાબર. હવે રીતે આપણે બનાવી શકીએ કે આ ચોપડીની ઠપ્પી છે, આ નોટબુકની ઠપ્પી છે. આને ઠપ્પી કહેવાય. એક ઉપર એક આપણે મૂકેલું હોય એને ઠપ્પી કહેવાય, બરાબર. ચાલો, રસગુલ્લા, રસગુલ્લા મીઠા લાગે છે. રસગુલ્લા મીનાને ભાવે છે, રસગુલ્લા શીલાને ભાવે છે, રસગુલ્લા લગ્નમાં ખવાય છે, રસગુલ્લા દુકાનમાં મળે છે, બરાબર. મારા પપ્પા રસગુલ્લા લાવ્યા, મારી મમ્મી રસગુલ્લા લાવી, શીલા રસગુલ્લા ખાય છે, રીટા રસગુલ્લા ખાય છે, બરાબર.
હિના રસગુલ્લા ખાય છે, બરાબર. હિનાને રસગુલ્લા ભાવે છે, કનુને રસગુલ્લા ભાવે છે, એવું આપણે કઈ પર લખી શકીએ, બરાબર. ચાલો, બચ્ચા દોડે છે, બચ્ચા રમે છે, બચ્ચા ગેલ કરે છે, બચ્ચા મસ્તી કરે છે, મને મરઘીના બચ્ચા ગમે છે, મરઘીના બચ્ચાને પીલા કહેવાય, મને ચકલીના બચ્ચા ગમે છે, બરાબર. સસલીના બચ્ચા રૂપારા હોય છે, મારા ઘરે પોપટના બચ્ચા છે. આવું કઈ પર આપણે વાક્ય લખી શકીએ, બરાબર. તો બાળ દોસ્તો, આજના વિડીયોમાં આપણે શબ્દ પરથી વાક્ય કેવી રીતે બનાવી શકાય અને વાક્યો અનેક આપણે વાક્ય બનાવી શકીએ, બરાબર. આ જ વાક્ય બનાવવું એવું જરૂરી નથી, આપણને કોઈ પણ વાક્ય આપણે બનાવી શકીએ. તો આવી રીતે તમે પણ ઘરે પ્રેક્ટિસ કરીને વાક્યો બનાવજો, બરાબર, અને મહાવરો કરજો, તો તમને શબ્દ પરથી વાક્ય બનાવતા આવડી જશે. હજુ પર આપણી પાસે ઘણા શબ્દો છે અને આને આપણે આની અનુરૂપ આપણે આની જેમ આપણે બીજા બધા વિડીયો બનાવશું, મૂકીશું, બરાબર. પ્લેલિસ્ટ આપણે બનાવશું, અહીં આપણે જોઈ લેજો, બરાબર. તો તમને શબ્દ પરથી વાક્ય બનાવવાની પ્રવૃત્તિ આવડી જશે. આજના વિડીયોમાં મારું એટલું જ. મારી ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો, જેથી કરીને બીજા બાળકોને શીખવાનો લાભ મળે. તો બાળ દોસ્તો, ફરીથી આપણે નવા વિડીયોમાં મળીશું. બાય.